આજે હું જન્મ આચાર્ય મુખ્ય શાળા મીરાગેટ સ્કૂલમાંથી ઉજવણી દ્વારા કેળવણી નામનું ઇનોવેશન લઈને આવી છું, જેમાં અમારી મુખ્ય શાળામાં જે કોરોના પછી જે વિદ્યાર્થીઓ આવતા હતા એમને વાંચન લેખનની અંદર ઘણો પ્રોબ્લેમ થતો હતો, જેથી એમને ગણિત વિજ્ઞાનની અંદર બિલકુલ રસ જ નહોતો પડ્યો. તો પછી એમને ગણિત વિજ્ઞાનમાં ઇન્ટરેસ્ટ ઉત્પન્ન કરવા માટે, ગણિત વિજ્ઞાનના સંકલ્પના સિદ્ધ કરાવવા માટે, સૂત્રો તૈયાર કરાવવા માટે શું કરવું જોઈએ, તો એના માટે મેં એક ઇનોવેશન કર્યું અને એને નામ આપ્યું છે ઉજવણી દ્વારા કેળવણી. મતલબ સેલિબ્રેશન કરીએ, કંઈ પણ વસ્તુનું સેલિબ્રેશન કરીએ તો વિદ્યાર્થીઓની અંદર એની અંદર કંઈક કુતૂહલ વૃત્તિ, જિજ્ઞાસા વૃત્તિ જાગે છે કે આમાં અમારા ટીચર અમને શું કરાવશે અને વધારે ઇન્ટરેસ્ટથી અંદર ભણવા લાગે છે. તો એના માટે મેં અલગ અલગ મેથ્સ સાયન્સને લગતા દિવસો ઉજવ્યા છે, જેમ કે તમે જોઈ શકો છો નેશનલ મેથ્સ ડે છે, નેશનલ સાયન્સ ડે, એવરી યર નેશનલ સાયન્સ ડે, નેશનલ મેથ્સ ડે, પાઈ ડે, પાયથાગોરસ ડે, પાયથાગોરસ થિયરમ ડે, એવા બધા આ પણ નેશનલ સાયન્સ ડે છે. તો આ તમામ યુલર ડે એવા બધા ડેની ઉજવણી કરું છું. જેમ કે પાઈ ડે છે તો આપ જોઈ શકો છો કે જેટલા પણ આવા પાઈના જેટલા પણ સૂત્રો છે, મેં પાઈના સૂત્રોના આવી રીતે બોર્ડ તૈયાર કર્યા છે અને મારા વિદ્યાર્થીઓ સભાની અંદર જે પ્રાર્થના સભા હોય એમાં આવી રીતે બોર્ડ લઈને આવે. કદાચ એ પ્રકાશ સંશ્લેષણ વાંચવામાં તકલીફ કરતા હશે, પરંતુ પાઈના સૂત્રો એ કડકડાટ બોલે છે. બિકોઝ ઉજવણી દ્વારા કેળવણી એટલે સેલિબ્રેશન થ્રુ એજ્યુકેશન, એના દ્વારા જે આપણી નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 અને NCF નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક, સ્કૂલ ફ્રેમવર્ક એ સંબંધિત એમાં એવું જ કહેવામાં આવે છે કે લર્નિંગ બાય ડુઈંગ. કોઈ પણ વસ્તુ પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ આપો એટલે એમને વધારે ઇન્ટરેસ્ટ મળે. આ બધા મેથ્સના મોડેલ તમે અહીંયા જોઈ શકો છો કે જેની અંદર જેમ કે ત્રિકોણીય પિરામિડ છે, તો વિદ્યાર્થીને આમાં ધાર, ફલક અને શિરોબિંદુ શોધવા હોય તો એ આની મદદથી ફટાફટ શોધી શકે છે. એવા દરેક પ્રકારના મોડેલ તૈયાર છે. આ નંદન છે, આ પ્રિઝમ છે, આ સાગર છે, આ શંકુ છે, આ નળાકાર છે, આ ઘન અને ઘનમૂળનું મોડેલ છે. અહીંયા જેમ કે 8નો ઘન 512, તો વિદ્યાર્થી જાતે જ આમ ફેરવી અને ઘન અને ઘનમૂળ જાતે જ તૈયાર કરી શકે છે. આપ જોઈ શકો છો ઘન અને ઘનમૂળ. એવી જ રીતે વર્ગ અને વર્ગમૂળનું પણ છે. વર્ગ અને વર્ગમૂળ અહીંયા પણ 12 તો 12નું વર્ગ 144નું વર્ગમૂળ 12. અને બંને પિયર ગ્રુપ લર્નિંગ પણ કરી શકે છે કે જે એક વિદ્યાર્થીને આવડે તો એ વિદ્યાર્થી જેને નથી આવડતું એ આ મોડેલ મારફતે શીખવી શકે છે. જેમ કે 169 169નું વર્ગમૂળ 13નું 169 એનો વર્ગ, એ રીતે 120નો ખૂણો આવ્યો તો 120, તો આટલો આ કલર થશે તો આ આટલું માપ શામાં છે તો ગુરુકોણમાં, તો વિદ્યાર્થીને ખબર પડશે કે 90 થી 120 સુધી ગુરુકોણ. એવી રીતે સીધી લીટી થઈ જશે તો સરળ કોણ, અને આમ કાટકોણ, આ લઘુકોણ. એવી રીતે જાતે જ વિદ્યાર્થી આ રીતે ફેરવી અને ખૂણાના પ્રકારો શીખી શકે છે. આ મેં માછલી સેટની અંદર 1 થી 20ના પરમાણુ ક્રમાંકનું બનાવેલું છે. વિદ્યાર્થી જાતે જ જ્યારે કોઈ વખત 5-10 મિનિટ શિક્ષકને ક્લાસમાં આવવામાં કોઈ બીજા કારણના કારણે લેટ થાય તો જાતે જ ઓક્સિજન, O, આર્ગોન, AR એવી રીતે જાતે આ મોડલની મદદથી જાતે શીખી શકે છે. અહીંયા આપ જોઈ શકો છો તમામ કે એવું નથી કે આ જે ડે મેં સેલિબ્રેટ કર્યા છે એ બધા જ ડે મારી સ્કૂલના વિદ્યાર્થીઓને જ ફક્ત ફાયદારૂપ છે એવું નથી. આ જે બીજી સ્કૂલ છે, આ અમારા ક્લસ્ટરની બીજી બધી સ્કૂલ છે, બીજી સ્કૂલના વિદ્યાર્થીઓ પણ એ નિહાળવા માટે આવે છે અને એનો પણ ફાયદો અને એમને થાય છે. પાછળ જે વૈજ્ઞાનિકો છે, વૈજ્ઞાનિકોના જે પણ ડે આવે છે, જેમ કે મેથ્સ ડે તો શ્રીનિવાસ રામાનુજનની યાદમાં ઉજવવામાં આવે છે, સાયન્સ ડે તો CV રામનની યાદમાં, ઇન્ટરનેશનલ મેથ્સ ડે તો આલ્બર્ટ આઇન્સ્ટાઈનની યાદમાં. તો આ બધા જ આ જે ફોટોગ્રાફ્સ છે વૈજ્ઞાનિકોના એ બધું જ મારી સ્કૂલમાં અત્યારે પણ લાગેલું જ છે. દરેકે દરેક વિદ્યાર્થીને એ ખબર છે કે ભાઈ આજનો મેથ્સ ડે, આજનો સાયન્સ ડે, આજનો પાઈ ડે એ કોની યાદમાં ઉજવવામાં આવે છે, એનાથી પણ એ માહિતગાર થાય છે. તો આ મારા ઉજવણી દ્વારા કેળવણી, એજ્યુકેશન થ્રુ સેલિબ્રેશન, આ ઇનોવેશનનો મને ખૂબ સારો એવો ફાયદો છે. અને એના ફાયદા હું તમને કહું તો ગુણોત્સવ મેં 2022થી શરૂ કર્યું હતું. ગુણોત્સવનો 22થી અત્યારે 26 આવશે ત્યાં સુધી ગુણોત્સવનો ગ્રાફ પણ મારો કમ્પ્લીટલી ઉપર ગયો છે. ગુણોત્સવમાં પણ મારા ગ્રેડ, મારી સ્કૂલનો ગ્રેડમાં વધારો જ થયો છે. થેન્ક યુ.